સમાચારમાં આગળ વાત કરીશું મોરબી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે વ્યાપક નુકસાન નોંધાયું છે। રાજપર રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં મંડપ અને ડેકોરેશન ગેટ ધરાશાયી થઈ ગયા હતા। ભારે પવનના કારણે બાગાયતી પાકો તેમજ કારખાનાના શેડને નુકસાન થયું હતું। ઉપરાંત હળવદ અને માળિયાના રણકાંઠા વિસ્તારોમાં અગરિયાઓના સોલાર પેનલ અને ઝૂંપડાને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું। અચાનક આવેલા વાવાઝોડાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા અને નિરાશા ફેલાઈ ગઈ છે। જે મોરબી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, જે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। રાજપર રોડ પર મંડપ ધરાશાયી થયું હતું અને પાક અને કારખાનાઓમાં પણ ભારે નુકસાન વ્યાપ્યું હતું। અગરિયાઓના સોલાર અને ઝૂંપડા પણ તૂટી પડ્યા હતા। ખેડૂતોમાં ચિંતા અને નિરાશા જોવા મળી હતી। જે મોરબી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। રાજપર રોડ પર મંડપ ધરાશાયી થયું હતું અને પાક અને કારખાનાઓને પણ નુકસાન પહોંચ્યું હતું। અગરિયાઓના સોલાર અને ઝૂંપડા પણ તૂટી પડ્યા હતા, જે ખેડૂતોમાં પણ ચિંતા અને નિરાશા જોવા મળી રહી હતી।